આ તો કેમ છો મારા વાલા ખેડૂત મિત્રો, પશુપાલક મિત્રોનું આજના નવા વિડીયોની અંદર તમારું દિલભર્યું હાર્દિક સ્વાગત કરું છું. હું છું ચૌહાણ જગદીશથી. આપ જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલમાં તમારું દિલભર્યું હાર્દિક સ્વાગત છે. ખેડૂત મિત્રો, પશુપાલક મિત્રો, ચેનલ ઉપર તમે પહેલી વાર વિઝિટ કરી રહ્યા છો તો બે હાથ ભરીને મારી નમ્ર વિનંતી છે, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને તમે લાઈક કરવાનું ના ભૂલતા. તો મિત્રો, આજના વિડીયોની અંદર વાત કરવાના છે જે મિત્રો તમે ખેતરની અંદર જે ડુંગળી વાવો છો અને જો મિત્રો તમારા પશુને મિત્રો તમે ડુંગળી ખવડાવવાનું ચાલુ કરી દેશો તો તેનાથી મિત્રો તમને તમારા પશુની અંદર મિત્રો તમને ઘણા બધા અઢળક જે ફાયદાઓ છે તે મળતા હોય છે. અને જે ઘણા જે મારા પશુપાલક મિત્રો હોય છે તેમને 90% જે મારા પશુપાલક મિત્રો છે તેમને ખબર નથી હોતી કે આપણે જે નાનકડી ડુંગળી આવે છે એ મિત્રો કેવડા કામ કરતી હોય છે. તો મિત્રો, આ બધા મિત્રો તમારા ફાયદા જાણવા માટે તમારા વિડીયોને મિત્રો તમારા સ્ટાર્ટિંગથી લઈ એન્ડ સુધી પૂરો જોવો પડશે. અને જો મિત્રો તમે ડુંગળી ખવડાવવાનું તમારા પશુને ચાલુ કરી દેશો છો તો મિત્રો આવી ડુંગળી આવડું મોટું કામ કરીને તમને બતાવશે. તો બે હાથ ભરીને મારી નમ્ર વિનંતી છે, વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરી બીજા આપણા પશુપાલક મિત્રોની અંદર શેર કરવાનું ના ભૂલતા. તો ઘણા જે પશુપાલકોના જે પ્રશ્નો હોય છે, તેમની ગાય અથવા મિત્રો ભેંસ હોય તે મિત્રો દૂધ પણ સારી રીતે નથી આપતી. તો જો તમારા પશુને મિત્રો તમે ડુંગળી ખવડાવવાનું ચાલુ કરી દેશો તેનાથી પણ મિત્રો તમને દૂધની અંદર પણ સારો વધારો થશે. અને જો તમારા પશુનું ફેન્ટ નહીં આવતા હોય, તમારું પશુ ગરમીમાં નહીં આવતું હોય, જો મિત્રો તમને હું ફાયદા ગણવા બેસું તો મિત્રો વિડીયો છે તે બહુ બધો મોટો થઈ જશે. ડુંગળી ખવડાવવાના ઘણા અઢળક જે ફાયદાઓ છે. જો તમારા પશુનું જે આ ડુંગળી છે એન્ટીબાયોટિક દવા જેટલું કામ કરશે. તમારા પશુને મિત્રો ડુંગળી ખવડાવવાનું ચાલુ કરી દેજો. તમારા પશુને કોઈ પણ ખાંડની અંદર 1-2 ડુંગળી અથવા તમે 500 ડુંગળી કટિંગ કરીને ખવડાવવાનું ચાલુ કરી દેશો તેનાથી આપણને અઢળક જે ફાયદાઓ છે તે મળતા હોય છે. જો મિત્રો આ બધા તમને ફાયદાઓ હું તમને સ્ટેપ બાય તમને સમજાવવા પણ બેસી તો મિત્રો વિડીયો છે આપણો ઘણો બધો મોટો થઈ જશે. ત્યાર પછી મિત્રો તમે વિડીયો છોડીને જતા રહો. તેટલા માટે મિત્રો તમને આજના વિડીયોની અંદર હું તમને ટૂંકમાં વાત કરવાનો છું, નાનકડા શબ્દોની અંદર વાત કરવાનો છું, તમે સમજી જશો. તો હું વાત શું કરવા માગું છું, તમારા જે પશુ મિત્રો તો મિત્રો ચોમાસું હોય, શિયાળું હોય અને આ ડુંગળી છે તે તમે ખવડાવશો તો મિત્રો તમે કોઈ પણ ઋતુની અંદર તમે ડુંગળી ખવડાવી શકો છો. અથવા મિત્રો શિયાળું હોય અથવા ચોમાસું હોય અથવા મિત્રો ગરમીનો માહોલ ચાલી રહ્યો, કારણ કે મિત્રો હવે ધીરે ધીરે હવે ઉનાળા જેવો માહોલ આપણને જોવા મળવાનો છે. કારણ કે મિત્રો હવે ગરમી ચાલુ થઈ જવાની છે. કારણ કે મિત્રો હવે આપણે જે શિયાળા પછી મિત્રો ઉનાળાની જે શરૂઆતો થતી હોય છે તેવામાં જ મિત્રો તમારા જો પશુને તમે મિત્રો ડુંગળી આપવાનું ચાલુ કરી દેશો તેનાથી, કારણ કે મિત્રો જે ડુંગળી છે તે મિત્રો એન્ટીબાયોટિક જેટલી દવા જેટલું કામ કરે. જો મિત્રો ઘણીવાર ઘણા જે પશુપાલક મિત્રોની ગાય અથવા ભેંસને તમે જોજો તેમને મિત્રો આફળો ચડી જતો હોય, ગેસ થઈ જતો હોય, તેમનું પશુ મિત્રો બીમાર થઈ જતું હોય, વારે ઘરે મિત્રો ડૉક્ટરનો તેમને સંપર્ક કરવો પડતો હોય. જે પશુને મિત્રો વિવાહતી વખત તકલીફો ઘણી બધી પડતી હોય છે, તેમના અડળની અંદર મિત્રો તકલીફ પડતી હોય છે. ડુંગળી એકદમ મિત્રો ઠંડી તાસીર હોય છે, ડુંગળી ગરમ નથી આવતી. તમે મિત્રો ડુંગળી છે તે મેં કોઈ પણ પશુને ખવડાવશો તેનાથી ઘણા જે ફાયદાઓ છે તમને મળશે. પહેલાં તો વાત કરીએ તો તમને દૂધમાં સારી રીતે વધારો થશે. અથવા મિત્રો તમારા પશુનો મિત્રો ગેસ થતો હોય, તમારા પશુ મિત્રો સારી રીતે ચાળો સાથે મિત્રો પચાવી ના શકતું હોય, ત્યાર પછી મિત્રો વાત કરીએ તો ફેન્ટ તમારા પશુને ના આવતા હોય તો મિત્રો ફેન્ટ પણ લાવવા મિત્રો તમને ઘણી બધી મદદ કરશે. આ ડુંગળી મિત્રો નાનકડી છે પણ મિત્રો બહુ બધા મોટા કામ કરીને તમને બતાવશે. તેટલા માટે તમે ડુંગળી હવે ખવડાવવાનું ચાલુ કરી દેજો. અને ચેનલ ઉપર તમે પહેલી વાર આવી ગયા છો તો ફટાફટ ચેનલ ઉપર તમે સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. કારણ કે મિત્રો તમારા જે પશુનું જે લીવર ટોનિકનું કામ કરે છે, તમારા પશુનું મિત્રો લીવર બગડ્યું હોય તેનાથી પણ મિત્રો ડુંગળી ખવડાવશો તો તેનાથી તમારા જે પશુનું લીવર છે તે પણ મિત્રો તમને સારી રીતે કામ કરવાની અંદર તમને ડુંગળી છે તે ફાયદાકારક બનેલી છે. ડુંગળી એક મિત્રો આયુર્વેદિક દવા જેટલું તમારું કામ કરશે. તે ડૉક્ટરની દવાને કામ કરે એટલું મિત્રો તમે ડુંગળી તમારા પશુને ખવડાવશો તો તે ડુંગળી મિત્રો ઘણા બધા જે કામ છે તે કરતી હોય છે. તો ચાલો આજના વિડીયોની અંદર આટલું જ ને ફરી મળીશું નવા વિડીયોમાં નવા એક સરસ ટોપિક સાથે. એ પહેલાં મિત્રો તમારા પશુને તમે ડીવર્મિંગ કરાવવાનું ના ભૂલતા. એટલે કે મિત્રો જે તમારા પશુના જે પેટની અંદર જે કીડા છે તે મારવાની દવા મિત્રો મેડિકલ સ્ટોરમાંથી લાવી અને તમારા પશુને આપવાનું ચાલુ કરી દેજો. તો ચાલો પહેલાં મિત્રો બીજા વિડીયોમાં ફરી મળીશું.